નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉજવણી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીઓ, વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રીના વરદ હસ્તે આ અવસરે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના વિવિધ ₹120 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 12મી ચિંતન શિબિરમાં ઉદ્ભવેલા નવા વિચારોને સંકલિત કરતી અને સરકારની સફળ, નવીન તથા અનુસરણીય પ્રશાસનિક પદ્ધતિઓ દર્શાવતી વિવિધ પુસ્તિકાઓના વિમોચન સાથે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનની ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓને પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ વિભાગોના વિવિધ સંસ્થાઓ સાથેના મહત્વપૂર્ણ MOU સંપન્ન થયા હતા। ધાનેરા તાલુકો ઉત્તર ગુજરાતમાં રાયડાનો હબ ગણાય છે। રાયડાના વિપુલ ઉત્પાદન થકી ખેડૂતોનો ઘર પરિવાર ચાલે છે, પણ આ વર્ષે શિયાળામાં ઠંડી ન પડતા રાયડામાં ફૂલ ઓછા બેઠા છે અને જીવાત પણ પડી છે, જેના કારણે રાયડાના ઉત્પાદનમાં પણ અસર થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ડિસેમ્બરમાં પડતી ઠંડીના કારણે જ રાયડાના પાક પર ફૂલ આવતા હોય છે, પણ ઠંડી ન પડતા જરૂરી ફૂલ બેઠા નથી અને ફૂલ પણ ખરવા લાગ્યા છે, તેમજ પાકમાં જીવાતો આવતા ખેડૂતને ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા સાથે ખેડૂતને આર્થિક નુકસાનની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। વાવ થરાદ જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક યુવતીએ ઝંપલાવ્યું હોવાની શંકાઓ ઘેરી બની। આજાવાડા નજીક મોટરસાયકલ અને યુવક યુવતીના ચંપલ પડ્યા હોવાની શંકાઓ છે। મુખ્ય કેનાલ પર યુવક અને યુવતીના ચંપલ મોટરસાયકલ પર મળી આવતા ખળભળાટ મચ્યો। કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાઓએ ફાયર વિભાગને જાણ કરી। થરાદ નગરપાલિકા, તરવૈયા, સુલતાન મીર સહિત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગે શંકાઓના આધારે શોધખોળ હાથ ધરી બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠા લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ ખેલ મહોત્સવ થકી અનેક યુવાનોએ પોતાની પ્રતિભા અને કૌશલ્ય બતાવી વિવિધ રમતોમાં ભાગ લીધો છે। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, ખાદ્ય અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ મંત્રી, સાંસદ, જિલ્લાના અગ્રણીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। મંત્રી પ્રવીણ માળી બનાસકાંઠા જિલ્લામાં દર મહિને પાલનપુર સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ યોજશે। આ પહેલનો મુખ્ય હેતુ જિલ્લાવાસીઓને પોતાની રજૂઆત માટે ગાંધીનગર સુધી લાંબી મુસાફરી ન કરવી પડે અને તેમનો સમય તથા ખર્ચ બચે તે છે। અગાઉ પણ પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મંત્રી પ્રવીણ માળી દ્વારા આવા સંવાદ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। મંત્રીના જણાવ્યા અનુસાર જનતાની સુવિધા માટે આગામી સમયમાં પાલનપુર ઉપરાંત ડીસા ખાતે પણ સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના
ડુંગરાસણ અને નગોટ ગામની બે મહિલા યાત્રીઓનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના રાજસ્થાનના ધોરીમન્ના નજીક બની હતી. મહિલાઓ રણુજા દર્શન કરીને પરત ફરી રહી હતી ત્યારે ધોરીમન્ના નજીક માર્ગ ક્રોસ કરતી વખતે એક ગાડીએ તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજસ્થાનના ધોરીમન્ના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને પગલે કાંકરેજ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામું સોંપ્યું હતું, જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો હતો. જેઠાભાઈ આહિરે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને કારણે આ પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં 31 ડિસેમ્બર અગાઉ નશાનું સેવન કરતા શખ્સોને પકડવા માટે એસઓજી દ્વારા શહેરના એસજી હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એસઓજીની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા. જો કે સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભર બપોરે એસઓજી દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ નશો કરનાર મળી આવ્યો નહોતો. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો થયો છે. આ ઘટનામાં સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવામાં આવી હતી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલમાં કેદીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ વિડીયો 6 મહિના જૂનો હોવાનું સામે આવ્યું છે. 3 આરોપીઓએ મહેફિલ માણી. વાયરલ થયેલા વિડીયોમાં 3 આરોપીઓ દારૂ પીતા જોવા મળે છે. આ વિડીયો ફરતો થતા જેલના બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભૂતકાળમાં પણ લીંબડી સબ જેલમાંથી મોબાઈલ, પાન, માવા, બીડી અને સિગરેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી, જેના કારણે આ જેલ અગાઉ પણ ચર્ચામાં રહી છે. માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સણવાલ ગામની સીમમાં વેન્યુ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 1168, જેની કિંમત રૂપિયા 2,81,021 સહિત કુલ કિંમત રૂપિયા 7,82,021 મુદ્દામાલ સાથે એક ઇસમ ગાડી ચાલક ભજનકુમાર હનુમાનરામ જાતે બિશ્નોઈ રહે રતનપુર રાજસ્થાન વાળાને પકડી આરએસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફોર્સ કોર્ટ ટીમ